લે મફા ગવાર વાળી છે ગવાની શેગો હારું ગમે તે કોઈ વેણી જાય છે ખરો હારું આ કાલ રાતી બધી આની શેગો કમ્પ્લીટ હતી આ શેગો તો કઈ શેગાઈ મેલી નહીં હારું વેણી કોણ જાય છે આ બબે પૂંપરો છે મોય શેગો હારું કોઈ ગમે તે છે ને ગવાની વેણી જાય છે હારો હાથમાં આવ્યો ને તો ઊંચો કઈ નાખમાં નાખો હારું કોઈ દેખાતું નહીં આટલામાં ગવાની છે કો હારું કોઈ ગમે તે વેણી જાય છે શું વેણી છે લે શું કરે ને કોઈ ને હું જોતો તો બિયારણ સારું સીન કરી સારું છે રોજ રોજ મારે ચૂંટી નહીં લીધી આ જો બારે શેખો તો નહીં કોઈ જેમ તેમ વાળી દે તું હા તો હું આવતો તો કે સારું ગમે તે કોઈક શેખો કોઈક વેણી જાય છે હું શેખો નહીં લીધી ના હું તો ખાલી આ લોકો રે ને આમ કરી જોતો તો મેં કીધું આ કીધું લોકો ખાસો થાય છે એક વાત કહું આ શેખો નો ભાવ સાંભળ્યો તું ના 80 રૂપિયા કિલો ના શેખો ખબર પડે છે હા તો હશે પણ સારું રોજ બે દાડો ઓટો મારવા આવું છું સારું કોઈક શેખો વેણી જાય છે એ ખબર ને હું આ તો વઠીને નીકળે તો ગવાની શેખો સારું કોઈક ગમે તે વેણી જાય છે અને હાથમાં આવતું છે નહીં હા બે દાડા ડોશીમાં કાલે કહેતી હતી કે તમે શેખો વેણ લાવ્યા હતા કે ના ભાઈ આ ગવાની શેખો વેણી જાય છે કુંતાને હું તો વઠીને નીકળતો તો એટલે હું ગાર જોયે મૂકી તો ગાર હારો છે ગાર તો હારો છે નજર લગાવશે નહીં મારા બાપા છે એટલે બાર આવતું ને તને ખબર લેટવી છે તને ખબર નહીં શેખો ને કાલે મને પૂછતી હતી કે શેખો કોઈ વેણી દીધું મેં કીધું હારું મને ખબર નહીં મારે ખેતરમાં જવું પડશે તારો મસ્ત દેખાય છે સવાર તો જબરજસ્ત મફા પડ્યો છે હારું મને લાગે છે હારું કોઈ ગમે તે ગવાની શેખો કોઈ વેણી જાય કોઈક વેણી જતું હશે હું તો ખાલી વિચારતો હતો કે હારું શેખો હું આટાટની રોજની 5 કિલો 10 કિલો 10 કિલો ગોમમાં વેચવાય જતો હતો 80 રૂપિયા ભાવ છે 80 રૂપિયા હા બિયારણ ચોથી લાયા હતા બિયારણ તો વડાલીથી લઈ આવ્યો હતો વડાલીથી લાયા હતા આપણે ઈડર બાજુ વડાલી ગયો તો એ બાજુ અમે અમારે હાથું એ બાજુ છે તો મારે લાવવું પડશે એમાં હાથું તો અમદાવાદ નું છે પણ રસ વડાલી બાજુ મારે લાવવી પડશે તે અત્યારે હવે ના વવાય હવે ચોમાવું ગવાર વવાય હવે તો ખાવાનો ગવાર એવું છે હવે આ શેખો ખાવાની જાતો થોડી કોઈ પેલો વરકાળ ગવાર નહીં હું તો તારી કીધું રે છે ને તને હું જવતા મારી વાતો ઘર આ શેખો તને ખબર છે કોઈને વેણી જાય તો જોયું તો હું તો આજે જ આવ્યો છું હા એટલે તો કહું તું મોય બે એટલે તને જોયું મૂકી શું કરતો તો મોય એટલે હું જોતો તો અંદર અચ્છા એવું છે મારે વેણ્યું હતું ના એ તો મને દેખાય છે નહીં બાપા શેખો વેણી જાય સારું ગમે તે કોઈક મને લાગે છે કોઈક દાળમાં કાળું આવ્યું કોઈક વેણતો છે મને ખબર નહીં લેવડે તને હું જાઉં મને સારું ડાઉન પડે સારું આ મફાના સારું મોજ જોયું તો મફો તો ના વેણે યાર એ તો મારા ઘર જેવું મોજ છે જોવાની શેખો સારું ગમે તે કોઈક ગમે તે સારું મારા એક આઈડિયા કરવી પડશે એના માટે આટલી બધી સારી શેખો મળતી 10 કિલો 10 કિલો ગવા ના ઉતરે તો લેવાનું હું અત્યારે તો વાવેતર કર્યા વીઘો જમી વાવી છે જમી વાવીમાં ગવાની શેખો વાવીમાં પહેલા કદાચ તુરિયો વાયા તો તે કોઈક તુરિયો ચૂંટી ગયું પાછી પેલી કાકડી વાવી તે કાકડી આવે ગમે તે જગ્યાએ કુણ આવે તે કાકડીનું ફૂલ દેખાય કાકડી જ ના દેખાય ગવાની શેખો પાછળ પડે ને ચિયો હવે મારા સારું કોક કરવું પડશે ગમે તે હું તો રજો નકા તો પકડાઈ જ જવાનો હતો નકો શોનો મારે છે ને આ તો ધૂળ કાઢ નાખો એટલે પણ એમાં હાલ ઘેર તો જાય નહીં મારું કરવું હું હું પેલી ડોસીને કઈ ના આવે તો કોઈ શાકભાજી બાકભાજી લાવતા નહીં હું ઘરની શેખો લઈને આવું છું અમે બહુ જહે ચાલે વિચાર કરું છું રાજુ ના હોય તું પેલા નેડિયમ બેસવા દે છે તું કાયરે કદાચ તો મારી જતો રહે ને પછી ફટફટ ને પેલા ખૂણામાં વેણી
અને સીધું નાહી જાઉં ઘેર. એવું જ કોક કરવું પડશે. નકર આ ડોશી મારી ધૂળ કાઢ નાખશે કે હે તો ગામની શેકો લેવા આવી જતા મેં તો ક્યાંય કહીને વાડ જોઈ રહી હતી અને પાછું ગામમાંની કોઈ મંગાવી નહીં હોય કેમ કે મારી વાડ જોઈ રહ્યા હતા એટલે અને આ બહુ જાણે જ હે તો રોજ જતું રહે મને કોઈને જઈને બેસવા દે છે નેડિયામાં પછી બહુ જતો રહે એટલે પછી આવું. ભાઈ આ મહેમાન ગતિએ જવાય નહીં હો, મારું હારું કંટાળી ગયા મહેમાન ગતિએ જઈને. અને વહરાજ ને કોઈ વાવાઝોડા ને ઉના વરમાં ઝાડો ને બાળો. ભાઈ સોમભાઈ તમે શું કરવા ખેતરમાં? હું જોતો ભાઈ હવે મારા હાડી જોતો ફરવા. ભાઈ 2-3 દાડે આ કીધું ઘેર જાઉં તે ઓછાઈ નીકળી તો કીધું સોમાભાઈ ખેતરમાં થઈને નીકળી જાઉં બારોબાર. કેવું ચાલે છે કયો? બસ શાંતિ છે. હાલ તો ગવાર વાયો છે. હા એ સારું 2-3 દાડાથી ડોશી મને બૂમ પાડે ઘેર. કીધું ચમ બૂમ પાડે છે? સારું કોઈક છે ગોવેની જાય છે યાર. ના હોય ગવાર વાયો છે. પેલા વખત કાકડી વાવી હતી તે હારી ખાસી ચોરી થઈ ગઈ યાર મારે. તે કાકડીમાં તો કોઈ ભાડ્યું નહીં. ઉપરથી જમીન રોકણ પડી હતી ને ઉપરથી વસ્તી ખાઈ ગઈ. એના પછી તુરિયો વાયા તો મય ચોરીને તુરી નહીં બનાવતા. તે તુરિયા હારા કોક ચોરી લઈ જતો અને પેલો કરવો મેલી રાખા અને ભાગી મેઠું હોય ને તેરા લઈ જાય યાર. ના પણ ગવાર તો અસર ગવાર આવ્યો છે. ગવાર નો ભાવ કેવો હોય? ગવાર તો 80 રૂપિયા ભાવ છે માર્કેટમાં. 80 રૂપિયા ભાવ છે. તે શું હારું કોક ગવાર વેણી જાય છે હારું. નહીં જતું હોય છે નહીં લાવે ને તું મોય. અલ્યા ભાઈ સોમા તને વિશ્વાસ નહીં યાર મારા પર? હું જઈને આવ્યો ઠેલું લઈને આડે આવું છું યાર. આ મારો લુગડો છે, આ મારા ઘેસી નો હાલ્લો છે, પછી આ અમારા ડોહાનું ભાઈ ધોત્યું છે. આ બસ અને ભાઈ તને મારા ઉપર વિશ્વાસ લગી ને મારા પર હારું છે ને. મને દાળમાં કારું લાગે છે યાર. એટલે રોજ લઈ જાય ખેતરમાં જતો ખેતરમાંથી આવ્યો ને મફોમાં બેસી ગયો હતો. આ તો મફો તો કીધું એમને બેસી કે હું તો મફા પાસે હતી છે જોઈ? ના એ તો કેમ ના કે મફા સોમાભા બિયારણ જોતો તો હું. હારી બિયારણ સારું હોય કે મોટી શેકો થાય એમ કીધું તું બહાર ને કરજે ભાઈ. તું નજર લગાવે ને આ ગવાની શેકો કીધું કોઈ મફત નહીં આવતી અત્યારે શેકો તો મળતી નહીં. સાચી પણ ભાઈ હું તને શું કહું, તારે એવીથી પકડવું હોય તો એવીથી ના કરવાનું. તારે ખાલી જોતો થઈ ભાઈ આપણે ખેતરમાં ખૂણા જઈને હાથમાં તો આવી જાય ને તાણ સુખા આ ગવાર ચોરી થાય ને મારા હાથમાં. એક દાડો નીકળ્યો તો ઉતાવળ માંથી ભાઈ કોઈ દેખાતું જ નતું યાર. મફા ને એક દાડો ભારે તો પણ એ તો સીધો હેડો જ જતો. મેં તો તારો ના ડર યાર. મફા તો મને ખબર હે કે મફા તો એના ઘેર તો શાકભાજી હું આલું છું. તારા ઘેરે આલું છું હું. તારે બેહરાવાનું ખાલી એક દાડો બેહરા ને પછી તું જો પકડી પાડવાનું યાર. આવું તો ના જતો. કોક શેકો વેણી જાય સારું. હા તે રોજની 10 કિલો 15 કિલો શેકો થાય ને એ હું ગામમાં વેચાવું તો વળી 500,000 રૂપિયા આવતા હતા. અરે હમણાં ત્યાં 4-5 દાડા શેકો જ નહીં આ બધી મોય. હા પાડીઓ ફરી વળે તો શેકો જ દેખાતી નહીં. પણ ભાઈ તારે પકડવું હોય ને તો હું કહું છું તારે છે ને પારિયામાં જઈને ખૂણામાં જઈને બેસી જવાનું એક દાડો. હવે હારું મારે કોક કરવું પડશે હારું. તું એમ કરજે પકડવું અને કોઈને કે ના કરતો ભાવ નકર આજુબાજુમાં છે તોય નાઈ જાય તો. ના એ તો પછી ચોર ને પકડવો એટલે કોઈ આપડે વાંધો નહીં. હું કીધું તું તાર કરજે ગમે તે ભાઈ. હા મી લીધે ના વાંધો નહીં. તમને નહીં કહેતો હું તો તારે કઈ લઈ લે. હારીમ છે તો કેવું છે હારીમ જઈને આવ્યો તો એ બધું આવું જ છે નબળું વાતાવરણ. વરસાદ છે ફૂલ વરસાદ તો બધી ઝાડો તો આમ સીધી થઈ ગઈ. વાવાઝોડું બધું છે બધું બગડી ગયો. સારું સુખા આટલી છે ગોદાથી વળી ઘર હેઠે છે મારે. બરાબર ભાઈ હારી થી હવે જે તું અને દવા સારું કોક ચોરી જાય છે યાર. હા તે મૂકી દેવ કરજે. ચોરી લઈને આવી જાય. હા તે તું તારે ખૂણા બેરે જો સુખા કીધી ને 2 દાડા ચીરી ગમે તે સારું મારે 2 દાડા પછી જોવું. હા વધુ નહીં. અને તું પકડો તો મને કહેજે પાછું હું આવું તે. હારું હું આજ તો ઘેર જાઉં છું. હા હું નીકળું. હા આ સુખાઈ કીધું ને મને સારું ડાઉન લાગે છે. મફો ના લાગે શેકો મને સારું દાળમાં કારું લાગે સારું. શેકો ચોરી કુન જાય છે. ગવાની શેકો સારું અત્યારે ભાવ છે. રાત દાડો હોય રહેવું પડે. આ તો સારું આ તો વસ્તીના છેટાના રસ્તાના માર્ગે હોય વસ્તુ ના મળે.
તો હાલ તો મને જવા દે. હું તો રહી ગયો નકા તો પકડાઈ જ જવાનો હતો નકે સોનો મારે છે ને આ તો ધૂળ કાઢ નાખો એટલે પણ અમે હીરોમાં હાલ ઘેર તો જાય નહીં મારું કરવું હું અમે પેલી ડોસીને કહીને આવ્યો તો કોઈ શાકભાજી બાકભાજી લાવતા નહીં હું ઘરની શાકો લઈને આવું છું અમે બહુ જહે ચાલે વિચાર કરું છું રાજુ ના હોય તું પેલા નેડીએ બેસવા દે છે તું કાયદો કદાચ તો મારી જતો રહે ને પછી ફટફટ ને પેલા ખરામાં જાય ને અને સીધું નાખી દઉં ઘેર એવું જ કામ કરવું પડશે નકર આ ડોશી મારી ધૂળ કાઢ નાખશે કે હે તો ગાડી શાકો લેવા આવી જતા મેં તો ક્યાંય કઈ વાડી જોઈ રહી હતી અને પાછું ગમવાની કોઈ મંગાવી નહીં હોય કેમ કે મારી વાટ જોઈ રહ્યા હતા એટલે આ બહુ જાણે જ હે તો રોજ થતું રહે મને કોઈને જઈને બેસવા દે છે નેડિયામાં પછી ડોહો જતો રહે ને એટલે પછી આવું આ તો ગમે તે થાય ને ગમે તે ઓરિયા હંતાઈ જવું આ ગવાની શેકો હારું કોઈ વેણી જાય છે હંતાવાનું હારું ચોક્કસ વળકમ તો દેખા દેખાય એવું રાખવું પડશે દેખાય તો છે બસ તો બસ જોઈ રહ્યો છું આ તો કોઈ ખેતરમાં આવેલું લાગતું નહીં કોઈ દેખાતું નહીં હો નાખી તો ફટફટ થોડી ના હોય તો વેણ દઉં આવું વચન જ દેખાય વચન જ કેવું પછી કોઈ દેખાય ને કોઈ નહીં હા શાકો તો જબ્બર છે દર્શક હોય છે બોલ્યા બધી જણ લે દે ને તમે હાલ પોકારશે હા હવે નીકળ્યા હવે રાગ નીકળ્યા રાખબાજે આજ તો હવે પાડવા છે ને ભાઈ તો બધા દાડાની ગઈ કાઢ નાખી હવે મને જવા દે રાગ એ ભાઈ ઓઠો જવા દે ને કે પાછા હારે હોશિયારી મારી જતા રહે હવે દેખવાના કેવડી મોટી શેક છે શેકો વેણી જાય તમે તમે કહેતા હતા કે શેકો નહીં આ ભાને રાત દાડો શેગોમાં કરી દે તમને ખબર પડે ના શેગો કોઈ મફત વાવવાની છે હું તો જોતો તો હું જોતો તો જોઈ નહીં શેગો શેક જોતો તો હા તે શેક જોતો તો તારા શેગો તમે ચોરી લઈ ગયા છો તારે મફા આવું ચાલે તું ઘરનો માણસ છે ચોરી મને ખબર હતી તે તારે ખબર પડી ગઈ હું ચોરી નતો તમે એક વખત મેં બેસી ગયા હતા ને મફા એ મને ખબર પડી ગઈ દાળમાં કારું લાગે છે મને હું શેક જોતો તો ખાલી એ તો શેકો તો જોતા જ તા કે તમે આ ચોરી કરવા આવ્યા તમે જ છો તાન હું ના કરું કદી ચોરી અરે મને ખબર પડી છે મફા અને આ ચાલે બધું તમારે હું તો શેકો માર ઘેર નહીં પોકાતા શેકો તમને ખવડાવી એ જ ખોદી છે તમે જેને ખવડાવ્યું છે ને એ જ ખોદે છે તમે હું કદી હું આટલા દાડાથી કીધું
શેકો હારી મસ્ત ઉતરતી હતી, મોટી મોટી શેકો લાવતો તો 10 કિલો 15 કિલો શેકો થતી હતી. તમે એવા હો બહાર નીકળો લાકડા શેઠા બહાર અને આવતા ને કદી શેઠા પર કદી હોય નીકળ્યા શેકો ખાવા મને ખબર હતી. રોજ ને રોજ ચીલી શેકો ચૂંટી લઈ ગયા હતા. આટલા દાડી તારી શેકો હારી થાય છે જાય છે ચોકર. એ તો મને સારું થી પેલા સુખાઈ કીધું કે તમે છો ને એક દાડો હંસર જો બહાર નીકળ્યા બરાબર અને આવતા નહીં પાછા કઈ શેઠા પર જોવાય. ઓહો નકર તમારી શેકો અમે લાવી દો પાછા ગવાર ચોરી કરવા પેધ્યા છે. નકર ચોરી ભારે પડશે ખબર પડી ને તમને. મને ખબર હતી સુખો કહેતો હતો કે તમે છો ને ગમે તે હંતાઈ રહો 2 દાડા 2 દાડા હંતાઈ રહો પછી ખબર પડશે કે તમને ચોર કોણ છે. હું મારું વિચાર કરું છું કે આટલી શેકો મારા આવતી હતી વાવેતર કર્યું છે સારું. કાકડી એને ચોરી ગયા છે, તુરિયા બુરિયા બધું શાક ચોરી એના લઈ ગયા છે. દેવાના છોકરા જીવા અને અમારા બધા માધ્યમમાં નહીં લેવાના છે. કરો કે વાવેતર ખબર પડે તેમ તો વાવેતર થાય છે. એક દાડો વાવે તો ખબર પડે. તો સારું થી ભારી ગયો નકર લોબા હોટ કઈ નાખે. કદી જિંદગીમાં હોય શેઠા પર આવવા નહીં તો એવા કઈ નાખ્યા આવતા નહીં પાછા.